નમસ્કાર મિત્રો, હું મયંક પટેલ આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી આ વિડીયો જર્ની ટાર્ગેટ 24 માંથી 24 માર્ચ 2025 માટે ચાલી રહી છે, બરાબર. તો હવે આપણે ચેપ્ટર 3 તરફ આવીશું. તો મિત્રો, ચેપ્ટર 3 ને આપણે બે ભાગમાં લાવીશું, બરાબર. આજે એક વિડીયો લાવ્યા છીએ, નેક્સ્ટ વિડીયો પણ ચેપ્ટર 3 નો જ રહેશે, બરાબર. ઓકે, તો હવે આપણે પ્રકરણ 3 ની વાત આગળ કરીએ, બરાબર. તો પ્રકરણ 3 આપણું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર. તો ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. આમ આ સિરીઝની અંદર મિત્રો આપણે ક્વેશ્ચન બેંક, બરાબર, જે હેતુલક્ષી પ્રશ્નોની ક્વેશ્ચન બેંક છે એ જ જોઈ રહ્યા છીએ, બરાબર. તો જુઓ, અહીંયા આપણું પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ, ઓકે, યુગ્મ. ધોરણ 9 ની અંદર મિત્રો આપણે જે ચેપ્ટર ભણ્યા હતા દ્વિચલ સુરેખ, એ ફક્ત સમીકરણ સુધી આપતું હતું. હવે શું આવ્યું? યુગ્મ. યુગ્મ એટલે જોડ. એટલે શું? અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ કેટલા જોવા મળશે? બે. હવે સૌથી પહેલા ચેપ્ટરના નામ પરથી જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ. વ્યાપક સ્વરૂપ પણ કહેવાય અથવા તો પ્રામાણિક સ્વરૂપ પણ કહીએ છીએ. તો એનું વ્યાપક સ્વરૂપ થશે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, હવે દ્વિચલ સુરેખ સમીકરણ છે મિત્રો, એટલે a અને b 0 તો થશે નહીં, કારણ કે જુઓ, a 0 થઈ જાય એટલે કે x નીકળી ગયો, એટલે કે આપણો એક ચલ નીકળી ગયો. તો પછી કોણ બચ્યું? y એકલું જ બચ્યું. ઓકે, તો એ એક ચલ થઈ જશે, પછી દ્વિચલ રહેશે નહીં. આપણે આગળ આપણને બની ગયા છે, ખ્યાલ જ છે કે આ x અને y ને શું કહેવાય? ચલ. એવા x y અને z હોય તો એ ત્રિચલ કહેવાય. ઓકે, ચલ એટલે શું? કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. તો અહીંયા મિત્રો આપણે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ સમજવાના છે. તો અહીંયા આપણે શું આવશે? યુગ્મ. યુગ્મ એટલે જોડકું આવશે. તો જોડકું આ રીતે લખાશે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા તો a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું થઈ ગયું? યુગ્મ. હવે યુગ્મ છે તો એનું સોલ્યુશન લાવવાનું છે. તો સોલ્યુશન માટે આપણે ખરેખર જે જૂના સિલેબસમાં હતી તો એક આલેખની રીત હતી, બરાબર. આલેખ એટલે કે એને બેઝિક રીત પણ કહેવાય, બરાબર. ઓકે, ત્યાર પછી છે આદેશ, ત્યાર પછી છે લોપ, ત્યાર પછી છે ચોકડી ગુણાકાર, બરાબર. પણ ચોકડી ગુણાકારની આપણા આ સિલેબસમાં રીત નીકળી ગઈ છે. ઓકે, તો અહીંયા જુઓ, હવે તો આપણે આ જે ચોકડી ગુણાકારની રીત ભણવાના છીએ મિત્રો, એ આ સિલેબસમાં આવશે નહીં. એ સિવાય આપણે કઈ મુખ્ય કઈ બે રીતો છે? આદેશ અને લોપ. આલેખની રીત પર ટૂંકા પ્રશ્નોમાં ફક્ત આલેખ ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, એ આપણે અંદર જોઈશું. પણ મોટા દાખલા જનરલી આલેખના આજ સુધી કોઈ એક્ઝામમાં પૂછાયા નથી. તો આપણી મહત્વની બે કઈ છે? આદેશ અને લોપ. પણ જ્યારે ટૂંકા પ્રશ્નો હશે મિત્રો, ત્યારે તમને આદેશ કે લોપ એ બંને માટે કોઈ ફોર્સ કરેલો હશે નહીં. પર્ટિક્યુલરલી બહુ ઓછા ક્વેશ્ચન આવશે જે આદેશ ની રીતે ગણો અથવા તો લોપની રીતે ગણો, એવું કંઈક હશે. ઓકે, તો ચલો હવે સમીકરણને વાત કરીએ આપણે. અહીંયા કોની વાત કરી? a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજું હતું a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. આ દ્વિચલ સુરેખ સમીકરણની જોડ થઈ, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થઈ. તો અહીંયા મિત્રો મેન મોટા ભાગના એક્ઝામ્પલ આમના સહગુણકોના ગુણોત્તર આધારે હોય છે. તો ચલો પહેલું મેન એટલું કોષ્ટક સમજી લઈએ, પછી આપણે જેમ જેમ ચેપ્ટરમાં રિક્વાયરમેન્ટ હશે એમ એમ એની ચર્ચા આગળ કરીશું. ઓકે, તો મેન આના ટૂંકા પ્રશ્નો માટે આટલું કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે આના ઉકેલ કેવા મળે. તો મિત્રો ધોરણ 9 ની અંદર તમે ભણ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એનો ઉકેલ અનંત મળે. સોરી, દ્વિચલ સુરેખ સમીકરણ એકલું હોય, એક જ સમીકરણ હોય તો એનો ઉકેલ અનંત મળે. કેવી રીતે? તો ચલો હું અહીંયા લખું છું 2x પ્લસ 3y માઇનસ 7 બરાબર 0. ઓકે, આ એક જ સમીકરણ છે. તો આમાં જુઓ, x નું કરતા બનાવો તો શું થાય? -7 પેલી બાજુ જશે તો પ્લસ, અને 3y પેલી બાજુ જશે તો માઇનસ. સોરી. ઓકે, તો 7 માઇનસ 3y ભાગ્યા 2. અહીંયા જુઓ મિત્રો, તમે જેમ જેમ y ની કિંમત લેશો તેમ તેમ તમને કોની કિંમત મળશે? x ની કિંમત. અહીંયા કોષ્ટક બનાવી દઈએ, બરાબર.
તો ચલો હું અહીંયા કોષ્ટક બનાવ્યું x અને y. તો જુઓ x ની y ની કિંમત 0 લીધી, તો x ની કિંમત 0 ગુણ્યા y 0 નીકળી જશે, એટલે કેટલી થશે 7/2. ઓકે, મેં x ની કિંમત 1 લીધી, તો સોરી y ની કિંમત 1 લીધી, તો 3 એકા 3. હવે 7 માંથી 3 જાય તો કેટલા બચ્યા 4. 4/2 તો કેટલી મળી 2. હવે મેં y ની કિંમત 2 લીધી, તો હું જો 2 લઉં છું તો 3 દુ 6 થઈ ગયા. હવે 7 માંથી 6 જાય તો કેટલો બચે 1, તો આની કિંમત કેટલી મળશે 1/2. આમ તમે x ની સોરી y ની જેટલી કિંમતો આગળ લેતા જશો એમ x ની નવી કિંમતો તમને મળતી જશે. પણ મિત્રો અહીંયા આપણે એક સમીકરણ તો છે નહીં, અહીંયા તો આપણે બે સમીકરણ જોવાના છે. ઓકે, અહીંયા યુગ્મ છે, જોડકાની વાત થઈ છે, તો શું શું કન્ડિશન બને છે તો એ આપણે જોઈશું અહીંયા. ઓકે, તો ચલો અહીંયા જોઈએ. હવે તો પહેલા 3 કન્ડિશન થાય દ્વિચલ સુરેખ સમીકરણની. પહેલો ઉકેલ કેવો મળશે તમને? અનન્ય ઉકેલ, બરાબર. બીજો ઉકેલ તમને કેવો મળશે? અનંત ઉકેલ. ત્રીજો ઉકેલ કેવો મળશે તમને? ઉકેલ ન મળે, બરાબર, ઉકેલ ન મળે. આ 3 કન્ડિશન થશે. હવે આ કન્ડિશન આપણે ખબર જ છે, આપણે ધોરણ 10 ની અંદર ભણ્યા જ છે, ત્રીજા ચેપ્ટરની અંદર, કે સહગુણકોના સંબંધના આધારે નક્કી થાય. તો આ બે સમીકરણ આપેલા હોય તો એના સહગુણકો લેવાના. સહગુણક અહીંયા a1, y નો સહગુણક b1, x નો a1 અને c1 અચળ પદ, x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને c2 અચળ પદ. તો જુઓ a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. અહીંયા c1 ભાગ્યા c2 નો કોઈ રોલ જ નથી મિત્રો. જો આવી સિચ્યુએશન આપેલી હોય તો તમને ઉકેલ કેવો મળશે? અનન્ય. અનન્યનો અર્થ શું થાય? એક અને માત્ર એક જ. ઓકે, અનંત ઉકેલની વાત કરીએ, બરાબર. તો અનંત ઉકેલની અંદર શું હશે મિત્રો? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. જો આવું હશે તો તમને ઉકેલ કેવો મળશે? અનંત. ઓકે, અનંત ઉકેલ કેવી રીતે મળે છે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે એની જોડે ચર્ચા કરીશું, બરાબર. ઓકે, ત્યાર પછી ઉકેલ ન મળે તો આવી સિચ્યુએશન ક્યારે? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ઓકે, હવે આવું કેમ થાય છે મિત્રો? તો ચલો અત્યારે ચર્ચા કરી લઈએ એની, બરાબર. તો આવું થવા પાછળનું કારણ જુઓ. અહીંયા સૌથી પહેલા અનંતની વાત કરીએ તો હું એક સમીકરણ લઉં છું, 2x + 3y બરાબર 6, 4x + 6y, ચલો માઇનસ રાખીએ અહીંયા, બરાબર 0, 6y - 12 બરાબર 0. તો જુઓ તમે હવે આ બંને સમીકરણના a1 ભાગ્યા a2 જુઓ. a1 ભાગ્યા a2 કેટલું મળ્યું તમને? 2/4, એટલે કે 1/2 મળ્યું. સેમ એ જ રીતે b1 ભાગ્યા b2 જુઓ, કેટલું મળ્યું તમને? 3/6, એટલે કે 1/2, 3 દુ 6 થાય. c1 ભાગ્યા c2 જુઓ મિત્રો, તો કેટલું મળશે તમને? -6 ભાગ્યા -12, માઇનસ માઇનસ ઉડી ગયા, 6 દુ 12, એટલે એ પણ કેટલું મળ્યું? 1/2. તો અહીંયા દર વખત ઉકેલ કેવો મળે છે? સરખો. હવે બીજા દ્રષ્ટિકોણથી વિચારો મિત્રો, આ સમીકરણને તમે 2 વડે ભાગી નાખો. 2 વડે ભાગશો તો શું થશે? 2x + 3y સોરી -12. ઓકે, તો 12 ને 2 વડે ભાગશો એટલે -6 બરાબર 0. 2 વડે ભાગતા 0 ને આપણી જમણી બાજુ 2 વડે ભાગશો તો 0 જવાબ આવશે. તો જુઓ અહીંયા જુઓ, આ સમીકરણ ને આ સમીકરણ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે ભલે બે સમીકરણ છે પણ સમીકરણ તો એક જ છે. તો અહીંયા યુગ્મ છે ખરું, પણ એક જ સમીકરણ બંને વખત વપરાયું છે, તો સમીકરણ તો એક જ કેવા છે. હવે એક જ સમીકરણ કહેવાય તો આપણે થોડી વાર પહેલા જોયું કે જો દ્વિચલ સુરેખ સમીકરણ એક જ હોય તેના ઉકેલ કેવા મળે? અનંત મળે. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા જુઓ મિત્રો, હું તમને કહું કે 2x + 3y માઇનસ, હું અહીંયા થોડું સાઈડમાં આવી જાઉં, બરાબર. 2x - 3y અહીંયા -5 બરાબર 0. અને અહીંયા લખું 2x + 3y - 7 બરાબર 0. તો આના પરથી શું થશે મિત્રો? જો હું 5 ને આ બાજુ લઈ જાઉં તો +5, 7 ને આ બાજુ લઈ જાઉં તો જો આ સમીકરણ અહીંયા લખો, 2x + 3y બરાબર 5. આ સમીકરણ લખીશ તો શું થશે? 2x + 3y બરાબર 7. હવે મિત્રો આવું શક્ય છે ખરું કે બે સરખી વસ્તુઓનો સરવાળો જુદો જુદો આવે? એવું શક્ય છે કે ભાઈ બે, ચલો x ની કિંમત હું 1 લઉં ને y ની કિંમત 2 લઉં. ચલો x બરાબર 1 લઉં ને y બરાબર 2, તો 2 × 2 અને 3 × 2 = 6.
તો 2 + 6 8 થાય. ચલો અહીંયા હું x ની કિંમત 1 લઉં ને y ની કિંમત 1 લઉં, તો 2 એકા 2 અને 3 એકા 3, તો 5 મળી ગયા. પણ એવું શક્ય થાય કે 2 એકા 2 અને y ની કિંમત 1 લઉં તો 3 એકા 3, તો એ તો 5 જ થાય ને, 7 થાય એવું શક્ય થાય ખરું? મતલબ સીધી લીટીની વાત એ કે કોઈ પણ બે વસ્તુઓનો સરવાળો તમારે એક જ થાય, મતલબ એક જ સંખ્યા મળી, બીજી સંખ્યા મળી નહીં. જેમ કે 3 + 4 કેટલા થાય? 7. પછી બીજી જ વખત તમે 3 + 4 કરો તો તમારો જવાબ 8 આવશે નહીં. તો અહીંયા આ સિચ્યુએશનમાં આપણને ઉકેલ મળે નહીં. તો જુઓ અહીંયા તમને a1 ભાગ્યા a2 કેટલું મળે છે? a1 ભાગ્યા a2 2 ભાગ્યા 2 એટલે 1 મળે છે. b1 ભાગ્યા b2 પણ તમને કેટલું મળશે? 3 ભાગ્યા 3 એટલે 1 મળ્યો. ઓકે, અને જો તમે c1 ભાગ્યા c2 લેવા જશો તો તમને કેટલું મળશે? -5 ભાગ્યા 7. ઓકે, તો અહીંયા જો a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 સરખા મળ્યા, પણ c1 ભાગ્યા c2 એટલું મળતો નથી. તો આ જો આવી સિચ્યુએશન થાય તો ઉકેલ ન મળે. સેમ હવે એ જ દ્રષ્ટિકોણથી તમારે એટલું યાદ રાખવાનું છે કે જો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા નહીં હોય તો એ બે સમીકરણના સહગુણકો વાળા પદ તો સરખા થતા નથી. જો સહગુણકો વાળા પદ સરખા ન હોય, મતલબ કે એમનો ગુણોત્તર સરખો ન હોય તો એમનો ઉકેલ એક મળે અને મળે જ. પછી એમાં આપણે અચર પદ એટલે કે c1 અને c2 ને જોવા જવાનું નથી. તો મિત્રો ક્લિયર થઈ ગયું આટલું? ચલો હજુ એક સ્લાઇડ એડ કરી અને આપણે વધારે ચર્ચા કરી લઈએ આની. ઓકે, તો મિત્રો અહીંયા આપણે સમજી લીધું કે અનંત ઉકેલ ક્યારે મળે, અનન્ય ક્યારે મળે અને ઉકેલ ક્યારે ના મળે. એની કન્ડિશન પણ જોઈ લીધી, કેમ આવું થાય છે. આવું થાય તો ઉકેલ મળે છે, આવું થાય તો ઉકેલ નથી મળતો. ઓકે, તો સૌથી પહેલા હવે આપણે ચર્ચા કરીએ અનંતની. અનંત ઉકેલ અહીંયા વાત કરું સહગુણકોનો સંબંધ, બરાબર. ત્યાર પછી લખું આલેખ, પછી આલેખનો પ્રકાર, ત્યાર પછી લખું ઉકેલ, બરાબર. ત્યાર પછી ઉકેલ અને છેલ્લે લખું સુસંગતતા. જો મિત્રો આટલું કોષ્ટક તમારે રેડી હશે ને એટલે તમારે MCQs નો મોટા ભાગનો ભાર આ ચેપ્ટર નો ઉતરી જશે, બરાબર. તો કેવી રીતે? તો ચલો અહીંયા જોઈએ. હું સાઈડમાં આવ્યો ફરીથી. અનંત, ત્યાર પછી આપણે કેવું હતું? અનન્ય ઉકેલ હતું, અનન્ય ઉકેલ, અને લાસ્ટમાં આપણે જોયું ઉકેલ ન મળે. ઓકે, તો ચલો હું અહીંયા જરાક પેનનું કલર ચેન્જ કરી દઉં. તો સહગુણકોનો સંબંધ, તો જો સહગુણકોનો સંબંધ a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2. અનન્ય માટે આપણે જોયું કે a1 ભાગ્યા a2 ≠ b1 ભાગ્યા b2. પછી c1 ભાગ્યા c2 ની ચેપ્ટરમાં લેવામાં આવતો નથી. ઉકેલ ક્યારે નતો મળતો મિત્રો? તો a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 ≠ c1 ભાગ્યા c2 હોય ત્યારે. ઓકે, હવે આમના આલેખ કેવા મળશે એની ચર્ચા કરી લઈએ. તો જુઓ આમનો આલેખ, હવે આપણે જોયું કે ભાઈ અનંત ઉકેલ ક્યારે મળતા હતા? જ્યારે બંને સમીકરણ કેવા થતા હતા? સરખા. હવે બંને સમીકરણ સરખા થતા હોય તો એમનો આલેખ પણ એક જ મળે. તો આલેખ જ્યારે તમે ગ્રાફમાં આ રીતે આલેખ દોરવા જશો, એનો આ રીતનો આલેખ મળ્યો એક સમીકરણ, તો બીજા સમીકરણ સેમ ટુ સેમ એવું હશે તો એનો આલેખ એના ઉપર જ સંપાદિત થતો હશે, બરાબર. એનો આલેખ એના ઉપર જ આ રીતે સંપાદિત થતો હશે, બંધ બેસતો આવશે. એટલે એનો આલેખ કેવો મળશે? એકબીજા ઉપર સંપાતી હોય તેવો મળશે. કેવો મળશે? એકબીજા ઉપર સંપાતી હોય તેવો એનો આલેખ મળશે. ઓકે, ચલો ત્યાર પછી અનન્યમાં ઉકેલ કેટલા મળતા હતા? 1. તો આલેખ કેવો મળે મિત્રો? એક જ બિંદુમાં છેદતો હોય તેવો, બરાબર. કેટલામાં? એક જ બિંદુમાં છેદતો હોય એવું. અને જો ઉકેલ ન મળતો હોય તો એ આલેખ ક્યારેય એકબીજાને છેદશે નહીં. તો જો અહીંયા જોતા જ ખ્યાલ આવે કે અહીંયા એક બિંદુમાં છેદે છે તો એક ઉકેલ, બંને એકબીજા ઉપર બંધ બેસતા જ છે કમ્પ્લીટ, તો પછી દરેક બિંદુએ ઉકેલ મળવાના જ છે, એટલે અનંત ઉકેલ. અહીંયા તો બંને એકબીજાને છેદતા નથી તો ઉકેલ મળશે નહીં. તો આલેખના પ્રકારમાં શું લખશો મિત્રો? તો અહીંયા આલેખના પ્રકારમાં લખીશું સંપાતી રેખાઓ, સંપાતી રેખાઓ. ત્યાર પછી અહીંયા છેદતી રેખાઓ. બે રેખાઓ ક્યારે છેદી? એક જ બિંદુમાં છેદું, બરાબર. તો અહીંયા લખી દઈએ એક બિંદુમાં
છેદતી રેખાઓ અને છેલ્લા શું મળશે? સમાંતર રેખાઓ. ઓકે, ચલો હવે ઉકેલની ચર્ચા કરીએ. કોનો ઉકેલ કેવો મળે? તો એ તો આપણે આગળ ચર્ચા કરી જ છે કે આનો ઉકેલ કેવો મળે? અનંત. બરાબર. આનો ઉકેલ કેવો મળશે? અનન્ય. અનન્ય એટલે કે એક અને એક જ માત્ર ઉકેલ, x ની એક જ કિંમત મળશે અને y ની પણ એના સામે એક જ કિંમત મળશે. આમાં ઉકેલ ન મળે. હવે સુસંગતતા. સુસંગતતા કોને કહેવાય મિત્રો? તો સુસંગતતા એટલે કે જેનો પણ ઉકેલ મળતો હોય એ સુસંગત કહેવાય, ના મળતો હોય ને ના કહેવાય. તો અહીંયા જુઓ, અનંત ઉકેલ મળે છે પણ ઉકેલ તો મળે છે, તો આ સુસંગત કહેવાશે. બરાબર. અનન્યનો એક ઉકેલ તો મળે છે ને એટલીસ્ટ, તો એ પણ સુસંગત કહેવાશે. પણ અહીંયા ઉકેલ ન મળે તો આ સુસંગત કહેવાશે નહીં. તો જે બે સમીકરણોના સહગુણકોનો ગુણોત્તર a1/a2 = b1/b2 નોટ c1/c2 થતો હોય એ સુસંગત નથી. ત્યાર પછી મિત્રો એક મોસ્ટ આઈએમપી જે આપણે જનરલી એને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ એ છે અનંત. બરાબર. અનંત ઉકેલનો જે આલેખ હોય છે, આપણે જે સંપાતી રેખાઓ લખીએ છીએ એને અવલંબી પણ કહેવાય છે. શું કહેવાય છે? અવલંબી. બરાબર. તો જેના ઉકેલ અનંત મળતા હોય એ આલેખ એને એ સમીકરણના ઉકેલનો પ્રકારને અવલંબી પણ કહેવામાં આવે છે. તો આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો ચલો હવે આપણે ચેપ્ટરની આગળની શરૂઆત કરીએ. બરાબર. તો પહેલા જે આવશે આપણે અહીંયા ખરા ખોટા. તો પહેલું ખરું ખોટું છે આપણું સમીકરણ 2x + 5 નો આલેખ x અક્ષને સમાંતર હોય. તો જો મિત્રો, આલેખની રીત આપણે જનરલી સ્કીપ કરી દેતા હોઈએ છીએ કે ભાઈ બોર્ડમાં પૂછાતી નથી, શું કામ કરવી છે? પણ આલેખની રીતના લખતા એક્ઝામ્પલ બોર્ડમાં આવી શકે છે. બરાબર. તો અહીંયા શું કહે છે? સમીકરણ 2x = 5 નો આલેખ x અક્ષની સમાંતર છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણે આલેખ દોરી દઈએ. બરાબર. આ આપણો આલેખ, આ x અક્ષ અને આ કયો આવશે? y અક્ષ. બરાબર. અહીંયા 1 2 3 4 1 2 3 4 પણ કેવા આવશે? ડાબી બાજુ છે તો માઇનસ. બરાબર. ઉપર પણ 1 2, અહીંયા પણ નીચે -1 -2. હવે અહીંયા તમને શું કીધું મિત્રો? 2x = 5. હવે અહીંયા y તો આપણને આપેલો છે નહીં, તો ચલો આપણે y લઈ લઈએ. ઓકે, મેં y લઈ લીધો. બરાબર 5. પણ કઈ આપણે ઘરની ખેતી નથી મિત્રો કે મન ફાવે લઈ શકીએ. તો પછી જો આપણે y ને લેવો પણ છે પણ એની વેલ્યુ નથી રાખવી, તો પછી શું કરીશું? જો y ને લેવો પણ છે એની વેલ્યુ નથી રાખવી, તો y ને કેટલા વડે ગુણી દઈએ? 0 વડે. તો અહીંયા 0y કરી દીધા. ઓકે, ચલો હું અહીંયા x ને કરતા બનાવું. 2x = 5 - 0y. ઓકે, ચલો તો x ને કરતા બનાવો 5 - 0y/2. હવે અહીંયા હું કોષ્ટક બનાવું છું મિત્રો. x અને y. ચલો સૌથી પહેલા જો y ની કિંમત 1 લઉં. y ની કિંમત કેટલી લીધી મેં? 1. ચલો મેં y ની કિંમત 1 લીધી તો મને x કેટલું મળશે? 5/2. ક્લિયર થઈ ગયું? મેં y ની કિંમત 0 લીધી, સોરી 1 લીધી, 1 × 0 એટલે 5 માંથી 0 જાય તો 5/2. મેં y ની કિંમત ચલો 2 લીધી. મેં y ની કિંમત 2 લીધી તો મને શું મળશે? 0 × 2. ઓકે, y ની જગ્યાએ 2 મૂકું તો 0 × 2 0 થઈ જાય, તો 5 માંથી 0 જાય તો એ પણ કેટલા મળશે? 5/2. ચલો મેં y ની કિંમત -1 લઈ લીધી તો 0 × -1 0 થઈ જશે, તો 5 માંથી 0 જાય તો 5 એટલે કે 5/2. તો અહીંયા જો હું આનો આલેખ દોરવા જઉં 5/2 એટલે કે 2.5 આટલા વેલ્યુ મળે આપણને. તો ચલો y ની કિંમત 1 હતી અને x ની 2.5, તો 2.5 એ x અહીંયા મળશે આપણને. પછી શું હતું મિત્રો? y ની કિંમત 2 હતી, આ રહી y અને આ રહ્યો આપણો x ની કિંમત હતી 5/2 એટલે 2.5, એ પણ આટલા મળશે. ઓકે, તો ત્યાર પછી મેં y ની કિંમત -1 લીધી તો -1 આ રહે અને x ની 2.5 મળી મને. તો એ આ મારો ગ્રાફ. હવે ચલો હું આ ગ્રાફ દોરું છું અહીંયા. તો મિત્રો આ રીતે ગ્રાફ બનશે મારો. તો અહીંયા જોતા જ ખ્યાલ આવે છે કે આ જે ગ્રાફ મળ્યું મને રેખા એ કોને સમાંતર છે? x અક્ષને કે y અક્ષને? તો એ y અક્ષને સમાંતર થશે. કોને થશે? y અક્ષને સમાંતર. ઓકે, તો મિત્રો અહીંયા ક્લિયર શું થયું આપણું? અહીંયા ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે કે જો તમને ફક્ત અહીંયા x આપેલો હોય તો તમારો આલેખ કોના સમાંતર થશે? y અક્ષને. આ રીતનું સમીકરણ હોય ax બરાબર અથવા તો ax + c = 0
અને બીજું સમીકરણ હોય by પ્લસ c બરાબર 0. તો આ જે આલેખમાં તમને ચલ x દેખાય છે તો એ yx નો સમાંતર હશે, અને જો સેમ એનાથી વિપરીત અહીંયા y દેખાતો હશે તો એ તમને શું મળશે? x અક્ષની સમાંતર આલેખ મળશે. ક્લિયર થઈ ગયું? જો અહીંયા x ની જગ્યાએ y આપેલો હોય તો એ x અક્ષની સમાંતર હોય, અહીંયા x આપેલો છે એટલે એ કયા અક્ષની સમાંતર થશે? y અક્ષની સમાંતર થશે. તો આપણો આ શું થશે? જવાબ ખોટો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમીકરણ 5x બરાબર 7y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો અહીંયા સમીકરણ કયું આપ્યું છે મિત્રો? પેન નો કલર ચેન્જ કરી દો. ઓકે, 5x બરાબર 7y. ઓકે, આપણને સમીકરણ આપ્યું છે. હવે અહીંયા શું કહે છે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો પહેલું તો આપણને ખ્યાલ આવવો જોઈએ ઉગમ બિંદુના યામ કેટલા હોય? ઉગમ બિંદુ એટલે કે આપણું આ બિંદુ. આ બિંદુના યામ કેટલા થાય? x પણ 0 હોય અને y પણ કેવો હોય? 0. તો આ સિચ્યુએશનમાં શું થાય મિત્રો? એક સીધી લીટીની વાત છે. જો તમે x બરાબર 0 લો અને y ની કિંમત 0 મળે તો પછી તમારો આ ઉગમ બિંદુમાંથી પસાર થતો હશે. તો ચલો હું x બરાબર 0 લઉં. ઓકે, તો 5 કૌંસમાં 0 બરાબર 7y. અમારે y ની કિંમત મેળવવી છે તો અહીંયા 5 ગુણ્યા 0 0 થઈ ગયા. 7 ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો y ની કિંમત પણ મને કેટલી મળી મિત્રો? 0. તો હા, x બરાબર 0 લઉં છું તો y પણ કેટલો મળે છે મને? 0 મળે છે. તો આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ક્લિયર થઈ ગયું? પણ જો મિત્રો આવું કંઈક આપેલું હોય 7x, ઓકે, ચલો શોર્ટ સમીકરણ લઈએ આપણે. x માઇનસ 3, ઓકે, અને વત્તા 1 આપી દીધો હોય 3y વત્તા 1. ઓકે, તો હવે તમને એમ કે આ સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં એ જુઓ. તો ચલો સૌથી પહેલા હું શું કરું? x ની કિંમત 0 લઈ લઉં. x બરાબર 0 લેતા તો મારું સમીકરણ શું થશે? 0 માઇનસ 3y અને પ્લસ 1 બરાબર 0. તો ચલો માઇનસ 3y ના બાજુ લાવું તો કેવા થઈ જશે? પ્લસ 3y આ બાજુ કેટલા બચ્યા? 1. તો પછી y ની કિંમત મને કેટલી મળી મિત્રો? 1/3. તો પછી આવું સમીકરણ હશે તો એ ઉગમ બિંદુમાંથી પસાર થશે નહીં. જો ઉગમ બિંદુમાંથી પસાર થતું એવું પૂછ્યું હોય આપણને તો આપણે x ની કિંમત 0 લેવાની. જો y ની 0 મળે તો ઉગમ બિંદુમાંથી પસાર થાય, અથવા તો y ની 0 લેવાની તો x 0 મળે તો ઉગમ બિંદુમાંથી પસાર થશે. બરાબર? ચલો આગળ જઈએ. બે એક્સ પ્લસ 3y બરાબર 6 અને ax પ્લસ 6y બરાબર 12 નો અનંત ઉકેલો હોય તો a બરાબર કેટલો થાય? તો મિત્રો આપણે થોડી વાર પહેલા જ જોયું કે અનંત ઉકેલ માટે આપણને શું કન્ડિશન આપી છે? અનંત ઉકેલ માટેનું યાદ કરો. શું થતું હતું? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો ચલો પહેલા તો આ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ. તો આપણું આ સમીકરણ શું થશે? 2x પ્લસ 3y 6 આ બાજુ આવી ગયા તો -6 બરાબર 0. ત્યાર પછી 2x પ્લસ 6y 12 આ બાજુ આવે તો -12 બરાબર 0. હવે એમને જ કીધું છે અનંત ઉકેલ છે. તો અનંત ઉકેલો હોય મિત્રો તો a1 a2 b1 b2 અને c1 c2 બધા કેવા થાય? સમાન. તો ચલો મને a1 ની જગ્યાએ કેટલા આપેલા છે? a1 ની જગ્યાએ આ આપણો a1, આ આપણો b1, ઓકે, અને આ માઇનસ થયા પછી આપણું શું આ બાજુ થઈ જશે એટલે માઇનસ એ શું થઈ જશે? c1. ઓકે, એ જ રીતે આપણું a2, આ આપણો b2, ઓકે, અને આ શું થઈ જશે? c2. આ આપણો c1 હતો. ઓકે, તો ચલો a1 ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 2. a2 ની કિંમત કેટલી આપેલી છે? a. b1 ની કેટલી આપેલી છે? 3. b2 ની કેટલી આપેલી છે? 6. તો અહીંયા પછી આપણે c1 કે c2 પાસે જવાની જરૂર છે નહીં. આપણે આટલામાં જ n કરતા બની દેવાનું છે. બસ ધેટ્સ ઇટ, વાર્તા પૂરી. ઓકે, તો ચલો 6 આ બાજુ ભાગાકારમાં છે, ઉપર જશે તો ગુણાકારમાં 2 ગુણ્યા 6. આ બાજુથી a ભાગાકારમાં છે, આ બાજુ જશે ગુણાકારમાં તો a ગુણ્યા 3. તો અહીંયા શું થઈ જશે મિત્રો? a બરાબર 2 ગુણ્યા 6 ભાગ્યા 3. 3 2 6 અને 2 2 4. તો a ની વેલ્યુ આપણને કેટલી મળશે? 4. ઓકે, a ની વેલ્યુ 1 મળશે નહીં. તો આ જવાબ કેવો આવશે? ખોટું. ક્લિયર મિત્રો? ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો અહીંયા શું કહે છે? -x પ્લસ 2y પ્લસ 2 બરાબર 0 અને 1/2x માઇનસ 1/4 -1 બરાબર 0 ને અનન્ય ઉકેલ મળે. તો ચલો પહેલા સમીકરણ લખી દઈએ આપણે. પહેલા સમીકરણમાં a બરાબર કેટલો છે? કશું જ નથી, 1 આવે પણ માઇનસ છે તો a1 બરાબર -1.
B1 બરાબર કેટલા આપેલા છે મિત્રો 2 અને C1 બરાબર પણ કેટલા આપેલા છે 2. ઓકે, A2 બરાબર કેટલા આપેલા છે આપણને 1/2 આ આપણું A2 રહ્યું બરાબર. B2 કેટલા આપેલા છે આપણને B2 બરાબર -1/4 અને C2 બરાબર કેટલું આપેલું છે -1. હવે અનન્ય ઉકેલની શરત આપણને ખ્યાલ આવી જવો. અનન્ય ઉકેલની શરત શું છે A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. આ શરતનું પાલન થાય તો મેળ પડશે, નહીં તો નહીં પડે. બરાબર, તો ચલો જોઈએ આપણે. તો અહીંયા A1/A2 કેટલું મળે છે -1/1/2. હવે આપણને ખબર છે કે છેદનો છેદ હોય એ ક્યાં જતો રહે અંશમાં. ઓકે, તો -1 × 2/1 એટલે કે 2 × -1 -2 અને ભાગાકારમાં 1 છે તો ફક્ત -2 જ લખીશું આપણે. ઓકે, હવે જોઈએ B1/B2. C1/C2 જોડે જવાની જરૂર નથી. જો A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 મળ્યા તો અનન્ય ઉકેલ મળશે. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 મળ્યા તો અનન્ય ઉકેલ નહીં મળે. આપણને તો એટલું જ પૂછ્યું છે. ઓકે, તો ચલો અહીંયા વાત કરીએ 2 કારણ કે B1 કેટલો આપેલો છે 2, B2 કેટલો આપેલો છે -1/4. તો 4 ઉપર જતા રહેશે મિત્રો. તો 4 ઉપર જતા રહેશે એટલે કેટલા થઈ જશે 2 × 4/-1 એટલે કે માઇનસ તો ઉપર પ્લસ માઇનસ જ રહેશે અને 2 4 8/1 પણ આપણે ખાલી 8 લખીશું. ઓકે, જુઓ આ બંને સરખા મળતા નથી. ક્લિયર? તો અહીં A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. તો ઉકેલ કેવો મળશે અનન્ય. તો આપણો જવાબ કેવો થઈ જશે સાચો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે છે સમીકરણો 4x + 3y - 1. તો 4x + 3y - 1 બરાબર 0 અને 2x + 9y બરાબર 15. તો જો મિત્રો 15 નું આ બાજુ લાવો તો કેવા થઈ જશે -15 બરાબર 0. ઓકે, તો અહીં A1 બરાબર કેટલું થશે મિત્રો? તો A1 બરાબર 4, B1 બરાબર 3 અને C1 બરાબર -1. ઓકે, A2 બરાબર કેટલો થશે 2, B2 બરાબર કેટલો થશે 9 અને C2 બરાબર કેટલો થશે -15. ઓકે, તો ચલો સૌથી પહેલા અહીંયા આપણને ખબર છે કે સંપાતી રેખાઓ ક્યારે થાય? સંપાતી રેખાઓ ક્યારે થાય મિત્રો? જો અનંત ઉકેલ હોય તો સંપાતી રેખાઓ થાય. અને અનંત ઉકેલની શરત શું છે કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 થવું જોઈએ. તો ચલો હવે અહીંયા આપણે કિંમત શોધી જોઈએ. તો A1/A2 કેટલું મળે છે? A1/A2 4/2 એટલે કે 2. ત્યાર પછી જોઈએ B1/B2 તો 3/9 તો 3 3 9 તો 1/3 મળ્યો. ત્યાર પછી જોઈએ મિત્રો C1/C2 તો C1/C2 -1/-15 તો 1/15. તો જો મિત્રો આ આપણને સરખા મળે છે અહીંયા. તો અહીંયા આ શરતનું પાલન થતું નથી. અહીં A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. અહીંયા C1/C2 જોવાનું જ નથી. કારણ કે અહીંયા જ ખબર પડી કે A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. તો અહીંયાથી જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આનો ઉકેલ તમને કેવો મળશે? અનન્ય ઉકેલ મળશે. કેવું મળશે? અનન્ય. પણ અહીંયા તો શું થવું જોઈએ? સંપાતી રેખાઓ છે તો અનંત ઉકેલ આવવું જોઈએ. તો પછી આપણે અહીંયા સંપાતી રેખાઓ મળવાનો કોઈ ચાન્સ બનશે નહીં. તો આ શું આવશે? ખોટું. અહીંયા કેવી રેખાઓ મળે મિત્રો? અનન્ય છે તો છેદતી રેખાઓ. કેવી રેખાઓ? આ રીતે છેદતી રેખાઓ મળે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમીકરણ યુગ્મ x + 2y - 3 બરાબર 0 અને 6y + 3x - 9 બરાબર 0 સુસંગત છે. તો મિત્રો યાદ કરો, આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી કે કોઈ પણ સમીકરણ સુસંગત ક્યારે હોય? કોઈ પણ સમીકરણ સુસંગત ત્યારે જ હોય જ્યારે તેનો ઉકેલ મળતો હોય, એ પછી એક હોય કે અનંત હોય. તો ચલો આપણે અહીંયા જોઈ લઈએ. તો x + 2y - 3 બરાબર 0 અને 6y + 3x - 9 બરાબર 0. તો અહીંયા આપણને શું મળે છે? A1 બરાબર 1, B1 બરાબર 2 અને C1 બરાબર -3. ઓકે, ત્યાર પછી A2 બરાબર 6, B2 બરાબર 3 અને C2 બરાબર -9. ઓકે, તો આપણને બે શરતો છે આપણા જોડે ઉકેલ મળતી હોય એવી. કઈ કઈ? એક અનન્ય ઉકેલ અને બીજો છે અનંત ઉકેલ. ઓકે, તો અનન્ય ઉકેલની શરત આપણને ખબર છે A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. ઓકે, અનંતની શરત આપણને ખબર છે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. ઓકે, અને ઉકેલ ન મળે તો
ઉકેલ ન મળે એની શરત શું હતી? a1 ભાગ્યા a2 ઉકેલ ન મળે. ઓકે, a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ઓકે, તો આ શરતમાં તો ઉકેલ મળશે નહીં, એટલે આ સુસંગત કહેવાશે નહીં. આ બંનેમાંથી એક હોવું જોઈએ કે જે સુસંગત હોય. તો અહીંયા જોઈ લઈએ આપણને, તો આપણને શું મળે છે? a1 ભાગ્યા a2. તો અહીંયા આપણને મળશે a1 ભાગ્યા a2 1 ભાગ્યા 6 અને b1 ભાગ્યા b2 કેટલું મળશે? 2 ભાગ્યા 3. તો જો આ બે સરખા થતા નથી, તો અહીંયા a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. તો જો આપણે પહેલી જ શરતનું પાલન થાય છે, મતલબ કેવું મળે છે? અનન્ય ઉકેલ મળે છે. એટલીસ્ટ ઉકેલ તો મળે છે. અનન્ય ઉકેલ મળતો હોય તો એ શું કહેવાશે? સુસંગત કહેવાશે. તો આપણું શું જવાબ થઈ જશે? સાચું. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે સમીકરણ 2y + 3 દ્વારા દર્શાવતી રેખા y અક્ષની સમાંતર છે. હાલ જ મિત્રો વાત થઈ, જો અહીંયા y આપેલો હોય તો એ કોની સમાંતર થાય? x અક્ષને. બરાબર. અને જો x આપેલો હોય તો એ કોની સમાંતર થાય? સમીકરણ આવું હોય 2x + 3 બરાબર 0, તો એ y અક્ષની સમાંતર હોય. અને 2y + 3 છે તો એ કોની હશે? x અક્ષની સમાંતર હશે. કોની હશે? x અક્ષની. તો આ સમીકરણ y અક્ષ નહીં, કોની સમાંતર હશે? x અક્ષની. આપણે આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરી. સિમ્પલ યાદ રાખવાનું, આવા સમીકરણમાં અહીંયા y હોય તો x અક્ષની સમાંતર હોય અને x હોય તો એ y અક્ષની સમાંતર હોય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, સમીકરણ 3x + y = 7 અને -x + 2y = 2. તો પહેલા તો જુઓ, આને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ તો શું થશે? તો 3x + y - 7 = 0 અને બીજું થશે -x + 2y - 2 = 0. હવે કોને લોપ કરવાનું કહે છે મિત્રો? માંથી x ને લોપ કરવાનું છે. લોપની રીત એટલે મિત્રો આપણે ગુજરાતી ટિપિકલી વર્ડ યુઝ કરીએ છીએ અલોપ થઈ ગયું. અલોપ થઈ ગયું. અલોપ એટલે કે લોપ, એને દૂર કરવાનું છે. તો દૂર બે રીતે થાય. ઓકે, કો તો તમારે શું કરવું પડે? એક સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું પડે, કો તો સમીકરણ 1 ની અંદર સમીકરણ 2 ઉમેરવું પડે. એક કેવી કન્ડિશન થાય તો જુઓ, એ સમજવું. એક સમીકરણ લખું છું, x + y = 5 અને x - y = 3. જો અહીંયા પહેલા આપણે સરવાળા બાદબાકી સમજીએ. ક્યારે સરવાળો કરવાનો, ક્યારે બાદબાકી. જો મારે x નો લોપ કરવો છે અહીંયાથી, તો x ની નિશાનીઓ ચેક કરવાની. જો બંને નિશાનીઓ સરખી હોય તો પછી બાદબાકી થાય. x નો લોપ કરવા શું કરવું પડે? બાદબાકી કરવી પડે. અને જો y નો લોપ કરવો છે મિત્રો, ઓકે, જો હવે અહીંયા આપણે y નો લોપ કરવો છે તો શું કરવું પડશે? y નો લોપ કરવા માટે આપણે y ની નિશાનીઓ ચેક કરીએ. એક પ્લસ છે અને બીજી કઈ છે? માઇનસ છે. બરાબર. જો y નો લોપ કરવો હોય અહીંયા, તો પછી તમારે શું કરવું પડે? સરવાળો. આટલું વસ્તુ ક્લિયર રાખવાની. બરાબર. એ સમીકરણ ઉકેલતી વખત કામ લાગશે, પણ તમને ધ્યાન દોર્યું મિસ્ટેક ના થાય એટલા માટે. ઓકે, હવે તમને શું કહે છે કે તમારે અહીંયા x નો લોપ કરવો છે. x નો લોપ કરવો છે તો એક આ x કેવો છે? માઇનસ છે, આ x કેવો છે? પ્લસ. તો આ સમીકરણનો અહીંયા સરવાળો કરવો પડશે. એટલે ઘણા વિદ્યાર્થીઓના મનમાં હજુ ફિક્સ કેવું છે કે લોપ કરવા માટે તો બાદબાકી જ કરવી પડે. તો ના મિત્રો, લોપ કરવા બાદબાકી ના કરવી પડે. જો તમારે લોપ કરવું હોય તો જોવાનું કે આગળની નિશાની કેવી છે. જો આગળની નિશાની સરખી હોય તો બાદબાકીથી લોપ થશે, અને આગળની નિશાની અલગ અલગ હોય તો સરવાળાથી લોપ થશે. બીજી લોપની મુખ્ય શરત કઈ છે? લોપની બીજી મુખ્ય શરત એ છે કે તમારે બંનેના સહગુણકો કેવા હોવા જોઈએ? સરખા. તો અહીંયા x નો લોપ કરવા માટે x નો સહગુણક કેટલો છે? 3. જ્યારે આ x નો સહગુણક કેટલો છે? -1 જ છે. તો પછી તમારે આને કેટલું કરવું પડે? અહીંયા કોની વાત ગુણવાની કીધી છે? સમીકરણ 2 ને. તો સમીકરણ 2 ને જો તમે 3 વડે ગુણશો તો શું થઈ જશે? -3x થઈ જશે. હવે જો બંનેના સહગુણકો 3 થઈ ગયા, એક પ્લસ છે અને એક માઇનસ છે, તો તમે સરવાળો કરીને એનો લોપ કરી શકો છો. તો આ તમારો જવાબ શું થઈ જશે? સાચું. ઓકે, તો અહીંયા તમારે 3 વડે ગુણવાથી લોપ થઈ શકે છે. બરાબર. પણ મિત્રો એક મેન્ટાલિટી મગજમાં ફિક્સ હોય તો કાઢી નાખજો કે ફક્ત સરવાળા કરવાથી લોપ દૂર થાય. બરાબર. ઓકે, સોરી, બાદબાકી કરવાથી, સરવાળાથી પણ લોપ થઈ શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. મજાનો ક્વેશ્ચન છે. આમાં ગણતરીની કોઈ જરૂર નથી, ફક્ત થોડું નાનું લોજિક દોરાવશે એટલે તમારો જવાબ આવી જશે. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. બરાબર. તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 40 વર્ષ. પિતા અને
પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો 40 વર્ષ. હવે 3 વર્ષ પહેલા એટલે હાલની ઉંમર થઈ, અત્યારની ઉંમરની વાત કરીએ અત્યારે, બરાબર. આ 3 વર્ષ પહેલાની વાત કરી, 3 વર્ષ પહેલા. ઓકે, તો અત્યારે એટલે એના 3 વર્ષ બીજા એડ થયા, તો પિતાના 3 વર્ષ એડ થયા અને પુત્રના 3 વર્ષ એડ થયા. પણ પછી તમને શું પ્રશ્ન કર્યો છે કે હજુ 2 વર્ષ પછી, હાલથી 3 વર્ષ પહેલાની વાત થઈ, બરાબર. આ જે વાત કરી એ અત્યાર કરતા 3 વર્ષ પહેલાની વાત કરી. હવે વાત કરીએ અત્યારના પછી 2 વર્ષ, તો બીજા બે બંનેના એડ થશે, +2 અને +2 આના એડ થયા. ઓકે, તો પછી તમારી ટોટલ ઉંમર કેટલી થશે? તો જુઓ, અત્યારની ઉંમર માગી હોત તમારી જોડે, આ 2 વર્ષ પછી છે બદલે એવું કે અત્યારની ઉંમર માગી છે, તો અત્યારની ઉંમર કેટલી થઈ જાય? 40 માં 3 + 3, તો અત્યારે કેટલી ઉંમર થઈ જાય મિત્રો? 46. પણ હજુ આપણા જોડે કેટલા વર્ષ પછીની ઉંમર માગી છે? 2 વર્ષ પછી. તો 2 વર્ષ પછી પિતાની પણ 2 વર્ષ વધવાની અને પુત્રની પણ 2 વર્ષ વધવાની. તો અહીંયા પ્લસ તમે 6 કર્યા, તો અહીંયા તમારે પ્લસ કેટલા કરવા પડે? 4. તો પછી તમારે 46 + 4 કરજો એટલે તમારી ઉંમર કેટલી થઈ જશે? સોરી, તમારી નહીં, પિતા અને પુત્રની ઉંમર કેટલી થઈ જશે? 50 વર્ષ. ઓકે, તો આ જવાબ આપણો સાચો થશે, બરાબર. જો હાલની પૂછ્યું હોત તો કેટલી થોત? 46. જો હજુ 3 વર્ષ પછી પૂછ્યું હોત તો એ 2 ને 2 બીજા 3 અને 3 આવો તો 6, તો 52 વર્ષ થતી, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે તમામ વાસ્તવિક સંખ્યા c માટે સમીકરણ યુગ્મ x - 2y = 8 અને 5x - 10y = c નો અનન્ય ઉકેલ મળે. તો જો મિત્રો, આપણે વારંવાર વાત થાય છે કે અહીંયા c ની જગ્યાએ કોઈ વાસ્તવિક સંખ્યા લેવાનું કહે છે, પણ આપણને ખબર જ છે કે અનન્ય ઉકેલ માટે c નો કોઈ રૂલ જ નથી આવતો. c નો કોઈ રૂલ આવતો નથી. તો ચલો પેલા આપેલ સમીકરણ પ્રામાણિક સ્વરૂપમાં લખીએ. x - 2y - 8 = 0. બીજું 5x - 10y - c = 0. અહીંયા a નો અને અહીંયા c1 અને c2 નો કોઈ રોલ આવશે નહીં. તો અહીંયા જો અનન્ય ઉકેલ છે એટલા માટે મિત્રો, અનન્ય ઉકેલમાં શું આવે? ફક્ત a1 / a2 not = b1 / b2 થવું જોઈએ. તો ચલો અહીંયા a1 લખી દઈએ. a1 કેટલો આપેલો છે? 1. b1 કેટલો આપેલો છે? -2. અને c1 કેટલો આપેલો છે? -8. નીચે વાળાની વાત કરીએ તો a1 કેટલો આપેલો છે? 5. ઓકે, b1 b2 કેટલો આપેલો છે? -10. સોરી, a2 5 છે અને c2 કેટલો આપેલો છે? -c. તો અહીંયા તો આપણે ફક્ત a1 અને a2 ની ચર્ચા કરવાની છે, કારણ કે અનન્ય ઉકેલની વાત કરી છે. તો અહીંયા જુઓ તમે, a1 / a2 તો કેટલો મળશે? 1/5. b1 / b2 જુઓ મિત્રો, તો b1 / b2 -2 / -10. તો માઇનસ માઇનસ ઉડી ગયા, 2 × 5 = 10. તો એ પણ કેટલો થયો? 1/5. તો અહીંયા તો શું થાય છે? a1 / a2 = b1 / b2 થાય છે. અનન્ય ઉકેલ માટે = થવું જોઈએ નહીં. તો પછી અહીંયા શું આવશે? ખોટું. કારણ કે અનન્ય ઉકેલની શરત શું હતી? a1 / a2 not = b1 / b2 થવું જોઈએ. પણ અહીંયા તો શું થાય છે? a1 / a2 = b1 / b2 થાય છે, બરાબર. તો અહીંયા અનન્ય ઉકેલ મળશે નહીં, કોઈ સંભાવના છે નહીં, બરાબર. આગળ વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12. ઓકે, અને આગળ છે 3x + 2y = 13. ઓકે, હોય તો 2x + y = 5 થાય. તો મિત્રો અહીંયા આપણે સમીકરણનો ઉકેલ કરવો પડશે. ઉકેલ કરવા માટે બેટર રીત છે લોપની રીત. ઓકે, લોપની રીતે ઉકેલ કરવાનો છે એટલે મેં એને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવ્યું નથી, સીધું જ રાખ્યું છે, બરાબર. તો આપણને ખબર છે કે લોપની રીતની પહેલી શરત શું હતી? કે કોઈ પણ એક ચલના સહગુણકો સરખા હોવા જોઈએ. તો અહીંયા x નો 2 છે ને x નો 3 છે, તો સરખા નથી. અહીંયા y નો 3 છે અને y નો પણ કેટલો છે? 2, તો એ પણ સરખા નથી. તો પછી ગમે તે એક સરખા કરવા પડશે. સરખા કરવા હોય તો આને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. અને આને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો બંને કેવા થઈ જશે મિત્રો? સરખા. તો લખીએ સમીકરણ 1 અને 2, બરાબર. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો 3 વડે ગુણીને તેમાંથી સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. 2 વડે ગુણીને બાદ કરતા. તો ચલો પહેલી વાત કરીએ આપણે. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું છે? 3 વડે ગુણવાનું છે, બરાબર. તો 3 × 2 = 6x + 3 × 3 = 9y = 12 × 3 = 36. ઓકે, હવે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણવાનું છે. તો કેટલા થઈ જશે? 2 × 3 = 6x, બરાબર, વત્તા 2 × 2 = 4y = 13 × 2 = 26. હવે મિત્રો અહીંયા આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે કેમ બાદ કરતા લીધું.
બાદ કરવાનું એટલા માટે નક્કી કર્યું કે આપણે એક્સ ચલ સરખો કરતા હતા અને બંને આગળ નિશાની કેવી છે સરખી પ્લસ ની નિશાની છે એટલા માટે બાદ બાકી કરી બરાબર જો અહીંયા એકાદું માઇનસ હોત ને તો પછી આપણે બાદ બાકી બદલે શું કરવું પડતું સરવાળો કરવું પડતું ઓકે તો ચલો હવે બાદ બાકી કરવાની છે તો ખબર છે બાદ બાકી કરતા નીચેની નિશાનીઓ શું થઈ જશે બદલાઈ જશે આ પ્લસ હતું તો માઇનસ પ્લસ હતું તો માઇનસ પ્લસ હતું તો માઇનસ 6x માંની 6x કે 0 9 હવે આ નિશાનીઓ ભૂલી જવાની ઉપરવાળી નિશાનીઓને આપણે ધ્યાનમાં લેવાની નથી તો 9y માંથી 4y જાય તો કેટલા રહેશે 5y અને 36 માંથી 26 જશે તો 10 તો y બરાબર 10 ભાગ્યા 5 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા ભાગાકારમાં તો y બરાબર કેટલા મળ્યા 2 હવે y બરાબર 2 મળી ગયા મિત્રો તો y ની કિંમત સમીકરણ ગમે તે એકમાં મૂકી દો તો એકમાં મૂકતા તો y ની કિંમત મૂકીએ તો શું થશે 2x + 3 y ની જગ્યાએ કેટલા મૂકવું 2 બરાબર 12 તો 2 તરી 6 થઈ ગયા તો 2x + 6 બરાબર 12 તો 2x બરાબર 12 - 6 અને x બરાબર 12 માં 6 તો 6 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા 3 હવે આપણે જોડે શું માંગ્યું છે હોય તો ક્વેશ્ચનમાં હજુ આગળ ક્વેશ્ચન પૂરો થયો નથી હવે ખરા ખોટા પર આવીએ તો શું કહે છે કે 2x + y બરાબર 5 થાય તો x ની કિંમત કેટલી મૂકીશું મિત્રો 3 y ની કિંમત કેટલી મૂકીશું 2 તો 2 કૌંસમાં 3 વત્તા y ની જગ્યાએ કેટલા મૂકું 2 તો 2 3 6 અને કેટલા થયા 7 તો 7 અને 5 સરખા થતા નથી બરાબર તો આપણો જવાબ આવે છે કેટલું હકીકતમાં અહીંયા 7 જ્યારે એમને કેટલું લખ્યું છે 5 તો આ શું થઈ જશે ખોટું ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે તો આ કિસ્સામાં સમીકરણનો અનંત ઉકેલ છે તો હા આપણે જોયું હતું કે સંપાતી રેખા હોય તો ઉકેલ કેવો મળે એકબીજા પર બંધ બેસતી રેખાઓ હોય તો ઉકેલ કેવો મળે અનંત મળે બરાબર જો ચોકડી પડતી હોય આ રીતે મતલબ કે છેદતી રેખાઓ હોય તો અનન્ય મળે અને જો સમાંતર રેખાઓ હોય તો કેવો મળે મિત્રો ઉકેલ ન મળે બરાબર આગળ આપણે ચર્ચા કરી છે આની ચલો આગળ જોઈએ x + y બરાબર 5 અને 2x + 2y બરાબર 10 નો ઉકેલ અનંત છે તો ચલો પહેલા ઉકેલ નક્કી કરવાનો હોય મિત્રો તે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવી દેવાનું તો x + y - 5 બરાબર 0 અને 2x + 2y - 10 બરાબર 0 તો જો મિત્રો જોતા જ ખ્યાલ આવે છે અને બે વડે ભાગશો એટલે શું થશે x + y - 5 જ થવાનું છે છતાં પણ જોઈ લઈએ તો આના માટે a1 કેટલો મળ્યો 1 b1 કેટલો મળ્યો 1 c1 કેટલો મળ્યો -5 ઓકે a2 કેટલો મળશે મિત્રો 2 c2 કેટલો મળશે 2 સોરી b2 અને c2 કેટલો મળશે -10 તો ચલો a1 ભાગ્યા a2 લઈએ તો a1 ભાગ્યા a2 1 ભાગ્યા 2 મળ્યો b1 ભાગ્યા b2 લઈએ મિત્રો તો કિંમત અહીંયાથી લો તો 1 ભાગ્યા 2 મળ્યો c1 ભાગ્યા c2 લઈએ મિત્રો તો c1 ની કિંમત અહીંયા કેટલી આપી -5 c2 ની કેટલી આપેલી છે -10 ઓકે તો માઇનસ માઇનસ ઉડી ગયા 5 × 10 એટલે કેટલો થઈ ગયો 1 ભાગ્યા 2 તો જુઓ બધાના જવાબ કેવા મળ્યા સરખા માટે a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2 તો ઉકેલ કેવો મળે અનંત ઉકેલ મળે ઓકે તો આ શું આવશે સાચું તો મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી બરાબર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો મિત્રો તમને ચેનલ ગમી હોય વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું જોઉં છું તે મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે જેમને વિડીયો તો જોયો હોય પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોતી નથી તો પ્લીઝ જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બરાબર અને તમારા અન્ય મિત્રો સુધી શેર પણ કરજો જેથી કરીને એમને પણ આ વિડીયો જોઈ અને બોર્ડમાં સારો એવો સ્કોર કરી શકે બરાબર તમામ મિત્રોનો થેન્ક યુ ઓકે ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર